ભગવાન શ્રીહરિ પાસે ક્યારેક ક્યારેક આપણે કરગરીને આપણી થયેલી ભૂલોની માફી માગવી. હે મહારાજ, મારે દિવસ દરમિયાન ખૂબ ભૂલો થાય છે. દેહભાવ આવે છે, તેથી માન આવે છે, ઈર્ષા આવે છે, અને નાના મોટા ગમે તે ભક્તો સાથે મારે ઈર્ષાને કારણે એમના અવગુણ જોવાની પ્રવૃત્તિ થાય છે. અવગુણ જોઈને પછી અભાવ આવે છે. અભાવ આવતાની સાથે મહારાજ, વર્ષોથી મહેનત કરીને મેં મેળવેલા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના બળને, વળી મોટાની સેવા કરીને પ્રાપ્ત કરેલ આત્મબળને, વળી હે પ્રભુ, તમારી કથા વાર્તા સાંભળી, વાંચી, વિચારીને પ્રાપ્ત કરેલ તમારું દિવ્ય બળ, તેને આ અભાવ અવગુણ ખાઈ જાય છે, મને નિર્બળ બનાવી દે છે. મારી તમામ કમાણી લૂંટાઈ જાય છે અને પછી માયા હાવી થાય છે. દોષો મારા ઉપર બેહી જાય છે, મને નબળા ભૂંડા ઘાટ કરાવે છે, ભૂંડા સપના આવે છે, ભૂંડા વિચારો આવે છે. મારાથી ધર્મ નિયમ પડતા નથી, હરિમાં હેત કરી શકાતું નથી, અંદરનો આનંદ સુકાઈ જાય છે. આ બધું અભાવ અવગુણમાંથી થાય છે. હે પ્રભુ, મારે વારે વારે અભાવ કોકનો લેવાઈ જાય છે. આ મારો ગુનો માફ કરો. હું કોઈનો અભાવ ન લઉં, બધામાં ભાવ જ રાખું, બસ ભાવ જ રાખું. કોઈના અવગુણ જોવો જ નહીં, જેથી મને અભાવ આવે જ નહીં, એટલે ભાવ ઘટે જ નહીં. સતત ભગવાનના ભક્તોમાં ભાવ રહેવાથી હે પ્રભુ, આપનામાં ખૂબ ભાવ રહે છે. જીવ ખૂબ બળ્યો રહે છે, તેથી માયા દૂર રહે છે. આ બધો જ ભક્તના ગુણ લેવાનો લાભ છે. ઘણા ભક્તો તો ક્યારેય કોઈ ભક્તનો, સંતનો જરી જેટલો પણ અભાવ લેતા નથી. ગુણ જ લે છે, ગુણ જ જોયા કરે છે, ગુણ જ બોલ્યા કરે, ગુણ જ વિચાર્યા કરે, એટલે એનો જીવ અતિશય બળ્યો થઈ જાય છે. પછી ન તો એને કોઈ ભૂંડો વિચાર આવે છે, ન તો કોઈ ભૂંડું સપનું આવે છે, નથી એને કોઈ ભૂંડી ક્રિયા થતી નથી, આજ્ઞા લોપાતી. એ તો અખંડ જેવો ભગવાનનો આનંદ છે એવા આનંદમાં રહે છે. પણ હે મહારાજ, આવા બધા દિવ્ય ભક્તોની વચ્ચે રહીને પણ હું મારું અજ્ઞાન, અભિમાન ટાળી શકતો નથી. પરિણામે મને મોટા મોટા સાથે ઘર્ષણ થાય છે. એના દિવ્ય મોટા મહાન ગુણોને પડ્યા મેલીને, એની નહીં જેવી એક સ્વાભાવિક પ્રકૃતિને બહુ મોટી માનીને, એમને ગૌણ ગણી મને મહાન માનવા માનું છું. તેથી કરીને મને બહુ નુકસાન થાય છે. પ્રભુ, મારી ઉપર કૃપા કરો. તમારા કોઈ ભક્તનો અવગુણ કદી ના આવે. મહારાજ, તમે જ કહ્યું છે કે મોટા વર્તમાનમાં ભૂલ કરે તો જ અભાવ અવગુણ લેવો. બાકી કોઈની સ્વાભાવિક પ્રકૃતિ જોઈને ક્યારેય કોઈનો રજ જેટલો અભાવ લેવો નહીં, ભાવ ઘટવા દેવો નહીં. ભાવ બરાબર કલ્યાણ છે, પણ તોય પ્રભુ મારે લોચા લાગે છે. મને માફ કરો, માફ કરો. કેટલાક એવા દિવ્ય ભક્તો છે, એ તો કોઈની મોટી ભૂલ હોય તોય હશે, ભગવાન એનું સારું કરશે એમ માનીને અભાવ આવવા જ નથી દેતા. જ્યારે મારે તો કોઈની જરીક જેટલી સ્વાભાવિક પ્રકૃતિ જોઈને પણ એણે કોઈ આજ્ઞા એવી લોપી ન હોય તો પણ અભાવ આવી જાય છે. એ મારી હલકાઈ છે, નીચતા છે, દેહાભિમાનની પરાકાષ્ઠા છે. માફ કરો મહારાજ, માફ કરો. હે પ્રભુ, ભગવાનના ભક્તને તો પોતાના નજીકમાં નજીક સગા હોય એટલા સ્નેહી સંબંધી, માતા પિતા પુત્ર વત એમાં પ્રેમને, મમતાની ગાંઠ વાળી રાખવી જોઈએ. જેમ કે મોટી ઉંમરે રાજા રાણીને થયેલ પુત્ર ગમે એટલી ગેરપ્રવૃત્તિ કરે, તોફાન કરે, રંજાડ કરે, કોઈકને ખોટી રીતે મારે, કનડે, તો પણ એને એ પોતાનો દીકરો છે એનો અભાવ આવતો નથી. મારો દીકરો, મારો દીકરો એમ ભાવ જ રહે છે. એમ મને પણ તમારા નાના મોટા તમામ સંતો ભક્તોમાં, વાહ, મારા સંતો ભક્તો, મારા વાલાના સંતો ભક્તો, એવો દિવ્ય એ રાજા રાણીને દીકરામાં છે એવો નર્યો ભાવ જ રહે. એની ભૂલ્યો હોય તોય અભાવની ગાંઠ તો પડે જ નહીં.
હે પ્રભુ એવી મારા ઉપર કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો. મારા ગુના માફ કરો.